વાઘોડિયાની પારોલ યુનિવર્સિટીમાં એઆઈયુ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 36 જેટલી અલગ અલગ દેશો એટલે વિવિધ દેશોની સાંસ્કૃતિક ટીમોએ ભાગ લીધો છે. અલગ અલગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો છે. આ ફેસ્ટિવલમાં ભારત, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, કિર્ગિસ્તાન, ભૂતાન, મિશ્ર સહિતના 36 દેશોની સાંસ્કૃતિક ટીમો તેમજ 15 જેટલી ભારતીય યુનિવર્સિટીઓએ ભાગ લીધો છે. અલગ અલગ ટીમોએ પોતાની શ્રેણી સ્પર્ધામાં રસપ્રદ પરફોર્મન્સ પણ આપ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથि તરીકે શ્રમ અને રોજગાર કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા હાજરી આપી હતી. पटेल जी, डॉक्टर पारुल पटेल जी, मेरे सामने उपस्थित 30 कंट्री से आए हुए समग्र देश से सभी यूनिवर्सिटी से आए हुए मेरे युवा साथी के युवा लोग बैठे हैं. देश के युवाओं को अपॉर्चुनिटी देने का था, उसको अवसर देने का था, और मोदी जी ने देश के युवाओं को अवसर देने के लिए प्रयास किया. तो देश के युवाओं में कोई स्किल है, आपको वाइवा के लिए इंटरव्यू के लिए बुलाया जाएगा और आपका सिलेक्शन होगा. ऐसे देश के सारे देश में से 3000 यूथ टैलेंट को आइडेंटिफाई करके 11-12 जनवरी भारत प्रधानमंत्री जी के सामने 2 दिन प्रधानमंत्री जी देश के यूथ टैलेंट के साथ रहेंगे और विकसित भारत के लिए देश के युवा प्रधानमंत्री जी के सामने प्रेजेंटेशन देंगे. निर्माण करना है नया भारत मेरे देश के युवाओं की इच्छा के रूप के अनुसार होना चाहिए. नया भारत में मेरे देश के युवाओं की भी और कल्चरल डाइवर्सिटी ये हमारी स्ट्रेंथ है. ત્રીજા વાર્ષિક યુથ ઇન્ટરનેશનલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ થર્ડ એઆઈયુ ઇન્ટરનેશનલ યુવા મહોત્સવ છે, જેમાં એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ એ સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી જૂની સંસ્થા છે. એના 100 વર્ષ આજે પૂરા થયા. એ 100 વર્ષ પૂરા થયા નિમિત્તે લગભગ 36 અલગ અલગ દેશોની આર્ટિસ્ટ ટીમે ભાગ લીધો અને એમને પરફોર્મન્સ આપ્યા છે. આ એક યુવાઓને મંચ પૂરું પાડવાનું, પ્રોત્સાહન આપવાનું એક નિમિત્ત પારુલ યુનિવર્સિટી બની છે. તો એના માટે સૌ યુવાઓ માટે સૌભાગ્યની વાત છે. આજે આ થર્ડ એઆઈયુ ઇન્ટરનેશનલ મહોત્સવ નિમિત્તે લોક લાગણીને અને યુવાઓની લાગણીને માન આપી અને શ્રીમાન મનસુખજી માંડવિયા આજે ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત થયા. મનસુખજી મિનિસ્ટર છે યુવા અને સ્પોર્ટ્સના, પ્લસ એ શ્રમ અને રોજગાર મંત્રી પણ છે. તો આજે આ નિમિત્તે એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આ ઉપરાંત પારુલ યુનિવર્સિટીના સ્ટેજ ખાતે અહીંના લોકલાડીલા એમપી ડૉક્ટર હેમાંગ જોશી અને એમએલએ સાહેબ અને એઆઈયુના પ્રેસિડેન્ટ ડૉક્ટર વિમલ પાઠક, ડૉક્ટર મમતા બેનર્જી અને ડૉક્ટર પંકજ મિત્તલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એમને આ ઉપરાંત 36 ઇન્ટરનેશનલ ટીમો ઉપરાંત 15 અલગ અલગ ઇન્ડિયન યુનિવર્સિટીએ પણ આમાં ભાગ લીધો હતો અને એમને વિવિધ પરફોર્મન્સ સ્ટેજ ઉપર આપ્યા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક અહીંના યુવાનોએ માણ્યો છે. લગભગ 20,000થી વધારે ઓડિયન્સ અત્યારે હાજર છે અને આ ઇન્ટરનેશનલ યુથ ફેસ્ટિવલ દ્વારા પારુલ યુનિવર્સિટી દરેક યુવાનોને જે પ્લેટફોર્મ પૂરું પાડે છે એ સરાહનીય વાત છે અને ઉત્તરોત્તર આવી રીતે યુવાઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં અમે સહભાગી બનીશું એવી અમને આશા છે. ધન્યવાદ.